અમદાવાદના ચંડોળા તળાવમાં વિસ્થાપિત થયેલા લોકોને મકાન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બર 2010 પહેલાથી ચંડોળા ખાતે રહેતા અને હમણાં વિસ્થાપિત થયેલા લોકોને યોગ્ય પુરાવા રજૂ કરવા માટે 31 મે સુધીની મુદત આપી છે. પુરાવા રજૂ કરનાર દરેકને શહેરમાં EWS સ્કીમ હેઠળ સમાવી લેવામાં આવશે. આ ફોર્મ વિતરણનું જે કામ છે તે ચાલુ છે. યોગ્ય પુરાવા સાથે ભરેલા ફોર્મ 15 મે થી 31 મે સુધી દાણી લીમડા મસ્ટર ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. ત્યારે ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોંગ્રેસના અગ્રણી નેતા અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શહજાદ પઠાણે સ્થાનિક અધિકારીઓને ડિમોલિશન કરતા પહેલા વિસ્થાપન નીતિ અનુસાર યોગ્ય વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી અને તેમ છતાં ડિમોલિશન નહીં અટકતા શહજાદ પઠાણ સીધા મુખ્યમંત્રીને મળ્યા હતા અને ગુજરાત સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીએ રજૂઆત યોગ્ય લાગતા તરત જ ડિમોલિશન અટકાવી જે લોકો વિસ્થાપિત થયા છે તેમને સૌથી પહેલા નિયમ અનુસાર લાભો આપવા હુકમ કર્યો હતો. જે અનુસાર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્થાપિતોને મકાન ફાળવાય એ દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રિપોર્ટર સલીમ હાફિઝ સાથે ચક્રવાત ન્યૂઝ, અમદાવાદ.